મેં તો માતાજીના દીવા માન્યા હતા દીકરા. પ્રભુનો પાડ માન કે તું હેમખેમ છે. હેમખેમ હોય જ ને. હું ભાઈબંધ જેવો ભાઈબંધ ભેગો હતો. અરે એ ડફેડો ને કેટલાય ઢીકા મળ્યા, મૂકા મળ્યા, ડબ્બા મળ્યા, લાટુ મળી, અરે કેટલોક ને તો માથાવત મળ્યા. એ બધું તે કર્યું? ના રે, આ મારા ભાઈબંધે એવું કઈ કરવાનો મને મોકો જ ના આપ્યો. હું કઈ કરું ને એ મોર તો એને ડફેડા ને બગાડી મૂક્યા. એની તલવાર જયારે મેન માંથી બહાર નીકળી ને ત્યારે એમ લાગે કે જાણે વીજળીનો ચમકારો, અને એ બે તલવારો જયારે સમ સમી એમ અથડાણી ને ત્યારે તો આપણને એમ લાગે કે જાણે વાદળનો ગડગડાટ. તો વરસાદ થયો છે નહીં? જોતો ને માં, કરમચંદભાઈ જ્યાં ઉભા હતા ને ત્યાં છાંટા પડ્યા હતા, બહુ ભીની થઈ હતી. મટકણી કરત. અરે વખત પ્રમાણે વોલ્ટે ને એનું નામ જ વાન્ય. પણ માં હવે તમે કઈ કરો ને, તમને એમ નથી લાગતું કે હવે ભાઈ ને પાણાવી દેવા જોઈએ? આમ પાણી. સાચી વાત છે કરમચંદ. હા રાણીમાં, મહારાજ જો તમે આજ્ઞા આપો તો વાળા નાગને માટે યોગ્ય કન્યા ગોતવાનો જશ હું લઉં. શુભકામમાં ઢીલ શું? આજકાલમાં જ નીકળી જાવ શકપણનું નારિયેલ લઈને. હા, અને કણો સગપણ નું પાકું. પણ એ ભેડું, એ કન્યા કેવી હશે? કોણ હશે? આવી ગયો કરમ. ઉઘરાણી તો પતાઈ આવ્યો ને બરાબર? અરે એવી રીતે પટાવતો આવ્યો છું કે હવે આપણે બીજી વાર ધક્કો જ ન થાય. અરે વાહ, જે ઉઘરાણી પતાવવા માટે મારા પગના જોડાના તળિયા ઘસાયા, ઈ ઉઘરાણી તું એક ધક્કે પતાઈ આવ્યો? પતાઈ આવ્યો. અરે વાહ કરમ, વાહ વાહ. લાવ. અરે તારો બીજો હાથ નહીં તો ઉઘરાણીના નાણા લાવ. નાણા. ઉઘરાણીના નાણા? હા. અરે અકરમી, અત્યારે કા પોક માંડીને બેઠો? હું કઈ મરી નથી ગયો. તમે મરી જાવ ને તો હું કઈ રડું નહીં, રાજી થાવ. તો પછી અત્યારે રડવા ક્યાં બેઠો? અરે મને એ લોકોની દશા યાદ આવી ગઈ. એના ઘરમાં ગયો ને તો એના ઘરમાં ન સુવા ખાટ, ન બેસવા પાટ, ન ખાવા ભાત. આ દાલમાં ખાડા, આંખમાં ખાડા, અરે પેટમાં ખાડા. અરે અંગ ઢાંકવા માટે એની પાસે ચીઠડી નહોતી. ચીઠડી. હા તે આતે શું મને ઉભરાયેલી કળવા આવેલા જોઈ ને બચારાની આંખમાં આંસુડા આવી ગયા. એટલે મારી આંખમાં આંસુડા આવી ગયા. એટલે એ લોકો ડુસકા બળીને રડવા માંડ્યા. એટલે હું પણ ડુસકા બળીને રડવા માંડ્યો. એટલે એ લોકો મને જાનો રાખવા માંડ્યું. એટલે હું એને જાનો રાખવા માંડ્યો. એને છાના રાખ્યા કે નહીં? છાના રાખ્યા અને રાજી હોટ કર્યા. એમ? કઈ રીતે? આ આગલી ઉઘરાણી ના બધા રૂપિયા આવેલા ને તે બધા એને દઈ દીધા. એટલે ચાના લઈ ગયા અને રાજી વધ્યા. અરે પણ મારે રોવાનો વારો આવ્યો એનો. રડો સસરાજી, પોક મૂકીને રડો. મારા ને પાંચકોર ના લગ્ન થઈ ગયા પછી તમારી પાછળ કોઈ નહીં રડે. લગન તારી જેવા વેતા વગર ના રે મારી દીકરીના લગન નહીં કરું. અરે પણ સગપણ કર્યું ને હવે લગ્ન ની ના પડો. હા નીકળ ઘરની બહાર. અરે હું તમારા ઘરની સામે ચીટા કરતી ને જીવતો બળી મળી. હવે એ તો બધું કહેવાનું હોય. બળી મરું ને એટલે રાખ લઈ જાજો વાસણ ઉટકવા. લો આ ડુબાઈનું ચિત્તા સળગાવવા કામ લાગશે. હા, બળી મરું ને એટલે રાખ લઈ જાજો, તોડવા કામ લાગશે. આ ગામ તો ભાડે તૈયારું. ચીતા ખડકી મને બળી મળવા હતું ઘર દીઠ એક લાકડું દીધું. પણ કોઈએ મારા કટડાને સમજાયું નહીં કે મને દીકરી દઈને પરણાવી દે. હવે તમને હવ ને મારા જીવે મુવાના જુવારો આ તમારી હવ ની દેખતા આ ચિતા હળગાવીને અને હું બળી મળું છું. હું તને મળવા નહીં દઉં. હવે નહીં મળવા દઉં. અરે આ તારી આળે શું લઈ આવી દો? મારી ચિતામાં નાખવા માટે તેલ? કરમ, તું મને બહુ ગમે છે. મારી કરમની ચિતામાં તેલ શું કામ? એમાં ઘી ના નાખું? ઘી? આ પવાલીમાં પાણી છે અને આમાં ઘી છે. જો તું સડકતી ચિતામાંથી ઉતરવાની હા પાડે તો પાણી નાખી ચિતા દાઢી કરું. અને હું ના પાડું તો તું શું નાખીશ? તો એમાં ચિતામાં ઘી નાખીશ અને તારી હારે બળીને હું સતી જ થઈશ. સતી? પતિ વગરની સતી? એવું બોલમાં હું આમ તો રોકાઈ જઈશ. અને તારો બાપ એમ સમજ છે કે હું બળી મળવાથી બી ગયો. એના કરતા છાટ છીટા પણ ઘી અને આવતીડે ઉપર આવતીડે.
હું તાચીવડાવ માંડ્યો નાના ગામ વચાડતું મારું નાક કપાવા બેઠી અરે હેઠી ઉતર હેઠી એ તો કરમ્યો હેઠે ઉતરે તો ઉતરું. હા હું માટેથી હેઠો ઉતરો ને તો જ ઈ હેઠી ઉતરે અને જ્યાં સુધી તમે લગ્નની હા નહીં પાડો ને ત્યાં સુધી હું હેઠો નહીં ઉતરો. અરે પણ તું કઈ કામ ધંધો તો કરતો નથી એ તો તમે એકવાર મને પરણાવી દ્યો એટલે પછી હું કામે લાગી જઈશ, તમારી દીકરી કામે લાગી જશે અને તમે કામે લાગી જશો. પણ હા, બોલો હા કે ના? તો અમારા લગ્ન ના ફેરા ફેરવશો ને? ફેરવી દઈશ હા, પછી તમે ફરી તો નહીં જાવ ને? નહીં ફરી જાઉં તો બોલાવો ગોળ બાપાને હા. અને આ મરણની ચીટા માટે કરાવો લગ્નની તિથિ નક્કી. અરે ગોર બાપાને બોલાવી દઈશ તમારા લગ્નની તિથિ એ નક્કી કરાવી દઈશ એક વખત તમે હેઠા ઉતરો ને ઘરમાં હાલો વીરાના ફેરવો તમે જુઓ છો ને મારી દીકરી હારે પરણવા માટે કરમચંદ કેવા તાગા કરે છે મારું એક કામ કરશો બોલો તમે એને ઉપાડી જાઓ અરે એને ધમકાવો એના હાથ પગ તોડી નાખો અરે એને એવો ખોખરો કરી નાખો કે એની ખો બોલી જાય કે પછી મારી દીકરી સામે કોઈ દિવસ જોવે ને પણ મારા હારાને બળે મરવા દેવો તો ને તો મારું નાક કપાય ઠીક છે પણ એના બદલામાં તમારે અમારું એક કામ કરવું પડશે. ચિંતો કરમચંદ ને બચાવવા માટે નાગવાળાને એકલો મોકલજો ગામની બહાર ખંડેરમાં. ભલે 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 પણ હા એટલું યાદ રાખજો આ આખી એ વાતમાં ક્યાંય મારું નામ ન આવવું જોઈએ કબૂલ. જટ જા ને હાથ દેખાડી આવ જા તો શુભ કામમાં ઢીલ તો કરો ને હમણાં જ ક્યાં હાથ દેખાડી આવો. અરે પાનકો હું જાઉં છું ગોળ બાપાને હાથ દેખાડવા. હા હા વહેલો આવજે. એ હા હા જટ આવી જટ આ તાળો તોડવાની તિથિ નક્કી કરીને. ખીસી તો હવે તારા મોત ની પાપી થશે પડ્યું છે કે મને આમ જીવતો બાળવાથી હટ્યો હતો. ખોટો ખોટો કઈ સાચે સાચ બળી મળવા માટે નહોતો હટ્યો. ધાર કે તારો સસરો તને મરતા ન અટકાવત તો હું કઈ થોડું બળી મળત, હું મારી જાતને અટકાવત. પણ અહીંયા તને બળી મરતા કોઈ નહીં અટકાવે. શું કહ્યું એ લોકો કરમચંદ ને ઉપાડી ગયા હા બાપુ હું સિપાહીઓને ભેળા કરવા રહ્યો ત્યાં સુધીમાં તો અરે સિપાહીઓ તો ભીરું ના ભેરું હોય મરદના ભેલી તો હાથ અને હિંમત અરે પણ મને મારી નાખવાથી તમારા આત્માને શાંતિ મળશે. કસાઈના પેટના લાગો છો. નહીં નહીં પણ મને મારી નાખતા પેલા મારી છેલ્લી ઈચ્છા તો પૂરી કરો. શું છે તારી છેલ્લી ઈચ્છા? મારી છેલ્લી ઈચ્છા પટકાળું ખાવાની છે. પતકાળું? હા પણ પતકાળું ગોતતા તો 6 મહિના લાગે. હા તો કાંઈ વાંધો નહીં, મને કઈ મળવાની ઉતાવળ નથી. પણ તને મારી નાખવાની મને ઉતાવળ છે. રેડો તેલ અને સળગાવી દો ને. અરે ઉભર્યો સાંભળો સાંભળો, મારે તમને એક વાર્તા કેવી છે. એ વાર્તા પૂરી થાય ને પછી તમારે મને મારી નાખજો. કઈ વાર્તા? જુઓ, એક અનાજથી ભરેલો ઓરડો હતો. તેમાં બહારથી એક ચકલી આવી અને એ અનાજના દાણામાંથી પોતાની ચાંચમાં એક દાણો લઈને ઉડી ગઈ. પછી બીજી વાર બહારથી આવી અને પાછો પોતાની ચાંચમાં અનાજનો એક દાણો લીધો અને ઉડી ગઈ. પછી ત્રીજી વાર બહારથી ચકલી આવી અને ત્રીજી વાર અનાજનો એક દાણો પોતાની ચાંચમાં લીધો અને ઉડી ગઈ. પછી ચોથી વાર બહારથી આવી ને ચોથી વાર અનાજનો એક દાણો પોતાની ચાંચમાં લીધો અને પાછી ઉડી ગઈ. તારી આ વાર્તા ક્યારે પૂરી થશે? એ તો ચકલી છે ને ઓરડામાંના બધા જ અનાજના દાણા લઈને ઉડી જશે ને ત્યારે. એમાં તો વર્ષોના વર્ષો જશે. હા તે ભલે ને જાય. મેં તો તમને કીધું છે ને કે મારે ક્યાં મળવાની ઉતાવળ છે. આમ તો આપણો સમય બગાડે છે. થઈ જા તૈયાર, સળગાવું છું તારી હોળી. એને કશું પણ આગળ આવી ગયો, તારી જ વાટ જોતો હતો. અરે મારું ભેરું આવો.
મને બાળવા માંગતા હતા. લાખા દરબાર ડોલીમાં લખાઈને ક્યાં બેઠા? અરે બળદ પૂછા, દરવાજો ખોલ, 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 લેતા. સમજાવજે એને રજપૂતાઈની રસમ કે વેર લેવું હોય તો આમ ઈચ્છાથી આવીને ફૂટાકો કરે, પીઠ પાછળ ફૂટલાય નહીં. આજ તો જીવ તો બગાડ્યો છે, પણ ફૈદાન જો આવું કરશે તો એનું મળદું કૂતરા કાગડા ચૂંટશે. સાચું કહું, તને જો કઈ થઈ જાત ને તો હું તારી પાછળ સતી થાત. અરે સતી, આ મારો ભેડો નાગવાળો છે ને એ મને કઈ થવા જ ન દે, મને કમોટે મળવા જ ન દે. ખડે તાને હો, ખડે તાને એને એવી જપત મારી કે બધાયનો હું થયો? બધાયનો મોટી એ તો મને ખબર નથી, પણ આમ સામ સામી ખેતાની ને મારી આંખ નીચાની. પણ મારો ભાઈબંધ સમજી ગયો, હા, કે આ બધાય મને ચુકામ ઉપાડી ગયા હતા. સમજી ગયો? નાગવાળો સમજી ગયો? હા, અને એને એ ખબર પડી ગઈ કે આ બધાય મને શું કામ મારી નાખવાનું કરે છે. હા, તો એને એ ખબર પડી ગઈ છે કે આ કપટ કોનું છે. આ તો ખબર પડી ગઈ ને, અને એને કીધું હોત કે આ કપટ કરનારને આ એક વખત તો જીવતો જવા દઉં છું, પણ જો હવે આવું બીજી વાર કપટ કર્યું ને તો એનું માટું ઢળથી નોખું કરી નાખીશ. વાહ, શું ભાઈબંધ છે. હવે એ નીચ નાલાયક તમને હાથ લગાડવાની હિંમત નહીં કરે કા બાપુ? હવે આવી હિંમત નહીં કરે. હા, અને નીચના પેટનો આવી ફરીવાર હિંમત કરશે ને તો નાગવાળાની તલવારના એક જ વારથી એનું માથું વધાઈ જશે. બચા બચા. કોણ છે તું? ન્યા આજે મારા પપ્પા કે કામ મૂકે? ભાભી મને હળવદમાં જોવાય ને એટલે, અને તુલસીદાસે રામાયણમાં લખ્યું છે ને કે લક્ષ્મણ જતીએ સીતા માતાના ચરણ જ જોયા હતા, એના રૂપ નહીં. એટલે મારાથી તમારા રૂપ ન જોવાય. હું તમારો લક્ષ્મણ જતી જેવો દેર જ છું ને. પણ તું છે કોણ? લે, મારા ભાઈબંધે તમને કઈ વાત નથી કરી. અરે તમારા ઘરનો હું ખાસ ભાઈબંધ, મારું નામ કરમચંદ. મારા માટે લાગે છો આપને? તમારા માટે. તમારા લગ્ન પહેલે જોગ હતો એટલે નોટી લીધી, હવે જોગ થયો એટલે લીધી. પણ તમે જવાબ નહીં આપો. તમને કેવી લાગી? ઓઢણી તો સારી છે, ખૂબ પ્રેમથી લીધી છે. પણ તમારી કાનક ખોટી છે. એટલે હમણાં ખબર પડશે. મસ્તરી કરે છે, મસ્તરી કરે છે. અરે કોઈ છે અહીંયા? અને બહુ છલીને ભાગ. હવે આજ પછી એને ક્યારે ઘરમાં પગ ના મૂકવા દેતા. હવે કઈ જાણી? તમે જાઓ. શું વાત છે દીકરી? કરમચંદ એવા તે કયા દાખલો આવ્યો છે? પૂછવાની ઓઢણી દેવાના બહાને એ મારા ઓરડામાં ઘૂસ્યો ને મારી છેડતી કરી. ભાભી, અને આવા છેડામાં તો એકાંત હોય તો પોતાની માને છેડવી તાને. તને કઈ સમજ પણ થતી લાગે છે દીકરી. મરી જાય તો કરમચંદ આંદો ન કરે. એટલે આમાં તમને પારકારો નહીં મારું નામ દેખાય છે. સૌથી તોય તો પાછી રહી. આમ રજન ગજ ના કરો બહુ બેટા. હા, તમને રજન ગજ લાગતા છે, પણ જવાબ દો, મારી જગ્યાએ તમારી દીકરી હોય ને એને એની છેડતી કરી હોત તો? બસ કરો ભાભી, બસ કરો. આ તો નાનપણથી જ મારા માથળ ગુજરી ગયા છે. આ જગતમાં કોઈ મારું નથી. નથી હું કોઈના વાળ પાનો કે નથી કોઈના લાડ પાનો. એ લાડ ને વાળ બેય મને આ મેલમાંથી મળ્યા છે, ને એ હકે હું તમને લાડ કરવા ગયો. તમે મારી માટે આવો હાથ ચડાવ્યો. હું તો જાઉં છું માં. અમે તો ઘરે પરિવાર ક્યારેય પગ નહીં મૂકો. આ કરમચંદ, આપની ઓળખી કરી ભાગે. શું વાત છે બાપુ? એ તો જરા સમજ ફેર થઈ ગઈ. તો સંભાળી ચલો બા. શું વાત છે કરમ છે? નહીં બેન, એ તો આ મેલનો અંજળ ફૂટો. માં જાનકીના ત્રણમાં પોતાનો સ્વર્ગ માનતા લક્ષ્મણને માં જાનકી આ રાવણની બેટા કરમચંદ, ખબર પડી કે તારો બાપ તને અહીંયા મૂકી ગયો છે, એટલે હું પછી વાય વાય આવતો રહ્યો. તું મને મળવા આવ્યા છે? ના રે, કાયમ માટે રોકાવા. અરે પણ તારી માથે ચડવાનું પછી મોકાન કરી લે. પેલા ટોટો મારી મહેમાન નથી કર, અરે મને
તમે અમે અરે આ માથા ઢોરને મરવાની વાટ જોઈને જેમ ગીધડા કાપી રે એમ તમે હું કાપીને ઉભા છો હે એ તો મેં એને ઉભા રાખ્યા છે મારા ખાનાર ખાખરા પણ શું કામ એ ખાઈશ નહીં કરી બતાવીશ હા એ બે અરે ચલો તમે મારા માણસ થઈને મને જ મારો છો હે અરે આજે ઈ તમારા માણસ નથી આજે તો મારા માણસ છે મારા આજે તો મેં ભાડે રાખ્યા છે મેં પણ શું કામ હા એ કહીશ નહીં કરી બતાવીશ હા એ બે અરે મેં તારું હું બગાડ્યું છે ઓયા ગરીબ માણસને નાણાંની મદદ કરી તો તમે મને ઘરમાંથી કાઢી મૂક્યો એ કાઢી મૂકનાર તમે અને આ ભાલુટી માણસો પાસે મારું હરણ કરાવ્યું એ હરણ કરાવનાર તમે બે અને પાનખોર ને મારાથી દૂર કરવા નાકામાંથી પાસે મોકલી દીધી એ મોકલનાર તમે અરે કરમ અરે દીકરા કરમ અરે હું તારા બાપનો ભાઈબંધ એ બિચારો મરી ગયો એ બિચારા મરી ગયા અને તમે જીવતા રહી ગયા હવે આજે મળવાનું મળવું તમામ એ ગીતો યાદ કર મેં તને મારા ઘરમાં રાખ્યો અરે મારા દીકરાની જેમ મેં તને ઉછેર્યો કરમ હા એમને મુજરીને નથી મોટો કર્યો આ મારા બાપ દાદાનો ધંધો પચાવી પડ્યો છે ઈ અને ઉપરથી હજી પાનકોટ સાથે મારા લગ્ન પણ નથી કરાવી આપતા અરે કરાવી આપીશ તમારા લગ્ન હું કરાવી આપીશ પણ મને પાણીમાંથી બહાર તો આવવા દે ના હો નડતા ગ્રહ તો પાણીમાં ડૂબેલા જ તારા પડ્યા રહો. હવે નહીં નડું સાચું કઉ છું હા તો ભલે આવજો પણ લગ્ન પછી તમારી દીકરીને અઘાણીનું આણું વાળવા લાટવા લઈને ત્યાં સુધી હું પાણીમાં જ અરે મારે એકની એક દીકરીનું કન્યાદાન દેવું છે મને પાણીમાંથી બહાર તો આવવા દે અરે કરમ તને પાનકોરના સંબંધ છે પાનખોરના હમ દીધા ને એટલે જ બહાર આવવા દઉં છું નહીં તો આજ તો પાણીમાં જ તમારા બરબરિયા બોલાવી દે અને જુઓ બહાર આવતાની સાથે જ મને પાનખોળ અને નાકામાટીનું થામ ટેકાણું દેજો જો જરાય ફેર પડ્યો ને તો પાછા એક બે આપું છું કોકને દેવાનો ઠંડે છો તમને ચૂકવવાનું તો તારી પાસે વાત કઢાવી કઈ રીતે પેલા મને કઠુંડો પા મને કેપ ચઢાવો અને પછી મારા પેટમાંથી વાત કઢાવો આઠ ગાંગડી અને ફૂટો કસુંબો ગાંગડી નહીં ગાંગડો લઈ આવજે અરે પણ હું બાંધેલા હાથે કસુંબો કેવી રીતે અમે પીવડાવશું અરે ભાઈ પાછા હાથે પેટેલો કસુંબો ન ઉગે અને પછી મારા પેટમાં જે વાત નહીં નીકળે આ તમને કહી દઉં છું એક હાથ છોડ કસુંબો અરે પણ આમ એકલા કસુંબો પીએ તો કઈ ન મજો આવે કસુંબો તો ને હજાય હાઈડે પીતા હોય ઓકાળા ફણકાળા ઠાટા હોય રંગ દેવાતા હોય બળા હમ તાળા હમ ગળાના હમ એમ તાઈનું ઠાટી હોય તો કસુંબો ઉગે તો લાવ બધા હતો કસુંબો રંગ ડાયલામાં રંગ દીકરા તમારા પીઓ ડાયલામાં જો રંગ પણ ગમે પતી તો આવું છે એ વાળા કુટુંબમાં વાળું બનીને સંસાર વસાવવા નહીં એનું સત્ય ના છોડવાનું છે ખોટું બોલે એને નાથ વાળાનું લગ્ન કર્યા છે સત્યના નારી ઘરે પાછા ફરતા બાળકને માટે ગુનો કરાવનો તમને બધો ભણો છું કઈ વાત ઘોડે ઉતરે એની નથી અરે આમ માતો છે ને એના પેટમાં તો બાળક છે અને એ તો બિચારા માતા થવાના છે માતા તું હજી આણંદને ઓળખતો નથી તું હજી આણંદને ઓળખતો નથી જરૂર પડે ને જરૂર પડે તો ડરી પડ્યા
પણ તમારા લગ્ન કરાવ્યા પછી મારું કોણ, મને રાંધીને કોણ ખવડાવશે? છો ને બાપુ? અરે દીકરા, તું તો પરણીને સાસરે જઈશ. પણ આપણે બધા એક જ ઘરમાં રહેતો. એટલે તમે ઘર જમાઈ તરીકે રહેશો? ના ના, તો તમે કાઢી નાખશો બસ. એટલે હું ઘર જમાય નહીં અને તમે ઘર સગેલા નહીં. અરે રે, પછી મને હંગારશે કોણ? તમને હંગત છે સમજણ. લાકડાની ચિતા ઘડકીને વાટે બેઠા રહેજો. અમે રોજ ગાંડિયા ડાન પુકારશું. હા, અને પૂરેપૂરા ગુજરી જાવ ને એટલે કેવડાવજો. આવીને દાન દઈ જશું. અરે, આ મારા મોતની વાત સુધી પહોંચી ગયા અને તમે હું આ કરો છો? એના કરતા પહેલા મારા લગ્ન, પછી તમારા લગ્ન. અરે પણ તમને તો કોને જરા કન્યા મળે. અરે કરમચંદ, મારા ધ્યાનમાં છે, દેખાવડી છે, અનુભવી છે, અને પોતાના ઘરનું ઘર છે. અરે કરમચંદ, મને કદીએ ગઈ છે.